બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જો તમે મારા યુટ્યુબ પર નવા હોય તો મારું નામ છે સના અને હું રહું છું યુકેમાં. તો મારા વ્લોગ્સ છે ને ડેલી નથી આવતા અને હું છે ને બહુ જ લેઝી છું વ્લોગ બનાવવામાં. કોઈક વાર બનાવું, કોઈક વાર ના બનાવું. તો હવે મેં વિચાર્યું કે ચલો યુટ્યુબ પર વ્લોગ બનાવવાનું ચાલુ કરું ને આ વખતે હું ચાલુ કરું ગુજરાતીમાં. તો હવે મોસ્ટલી હું ટ્રાય કરીશ કે ગુજરાતીમાં વ્લોગ બનાવું. એક તો હું છું ગુજરાતથી અને મારી જોડે જે બધા મારા ફેમિલી મેમ્બર બધા લોકો ગુજરાતીમાં વાત કરે, એ લોકોને બહુ સારું લાગે અને સ્પેશિયલી મારી મમ્મીને તો બહુ સારું લાગે હું આવી રીતે ગુજરાતીમાં વાત કરીને વ્લોગ બનાવું ને, એમને બહુ જ ગમે આવી રીતે જોવાનું. તો હા, હવે તો ટ્રાય કરીશ કે હું વ્લોગ બનાવું, હું શું કરું છું અહીંયા, ક્યાં જઉં છું, કેવી છે મારી લાઈફ. તો શરૂઆત કરીએ આજના વ્લોગની. તો હું જવાની છું લંડન 1 વીક માટે અને બહુ જ બધું કામ બાકી છે. મારું આખું જે રૂમ છે એ બધું રમણ પડ્યું છે, આખા ઘરમાં રમણ પડ્યું છે. પહેલાં તો એને સાફ કરીશ અને જમવાનું બનાવવાનું છે, પછી એટલે ઘરનું બધું કામ કરવાનું છે. અને અત્યારે છે ને હું બહાર ગઈ હતી ખાલી સનસ્ક્રીન લેવા માટે અને હું બહુ બધી વસ્તુઓ લઈને આવી ગઈ. હું પ્રાઇમક બી જતા અને જો હું તમને બતાવું, હું લેવા માટે તો ખાલી આ જ વસ્તુ ગઈ હતી ડ્રગ સ્ટોર, પણ પછી મેં ફેસ માટે બી અલગથી લઈ લીધું અને થોડા ઘણા કપડાં બી લઈ લીધા. બહુ બધી વધારે વસ્તુ આવી ગઈ છે. તો વ્લોગની શરૂઆત તો થઈ ગઈ છે, તો બસ હવે થોડું ઘણું કામ જે બાકી છે પતાવી દઉં, કાલની પેકિંગ ને બધું કરી દઉં. એમાં બહુ બધો ટાઈમ લાગવાનો છે. તો હવે હું તમને કાલે સવારે નીકળવાના ટાઈમે મળું. તો હું ફાઇનલી લંડન તો આવી ગઈ છું અને એટલી થાકી ગઈ હતી કે પછી મને આમ વિડીયો બનાવવાની કોઈ ઈચ્છા જ નથી થતી. હેલ્ધી આવી ગઈ છું અને બસ હવે થોડું ઘણું ગ્રોસરી લઈ લઉં, કેમ કે હું જ્યાં રોકાઈ છું ત્યાં આઈ કેન કુક એઝ વેલ, બટ રોજ તો કુક નથી કરવું મારે, પણ એટલીસ્ટ કે આઈ કેન મેક માય બ્રેકફાસ્ટ. અને કંઈક ભૂખ લાગી હોય તો ફ્રીજમાં કંઈક તો હોય કે હું ખાઈ શકું. તો જલ્દીથી હવે બધું લઈ લઉં. તો હું છે ને અહીંયા હેરોમાં રોકાઈ છું. મેં શોપિંગ તો ત્યારે કરી લીધી છે, બટ સ્ટીલ મને છે ને એક ગુજરાતી શોપ મળી છે જેમાં છે ને પાત્રાના ભજીયા, ખમણ, ઢોકળા બધું જ છે. એટલે મને આમ મોઢામાં પાણી આવી ગયું. મારું પેટ તો ભરેલું છે, બટ સ્ટીલ કે થોડુંક જઈને નાસ્તો કરી લઉં. મેં કાલે અમને કીધું મને ખમણ આપો, તો મને કહે છે આ ખમણ નથી, ઢોકળા છે. હવે ખબર નહીં કેમનું સમજાવવાનું લોકોને, બટ હા આજે હું આ લેવા માટે આવી છું. તો મેં અત્યારે લીધું છે ગુજરાતી થાળી, પછી ડુંગળીના ભજીયા અને પાત્રાના ભજીયા. પેલા ટ્રાય ગમે પનીર ટેસ્ટ કરીને જો, દેખાવા બહુ સારું છે, ટેસ્ટમાં સારું છે. રમણ તમે બહુ જ ભૂખ લાગી, આ જોઈને ભૂખ લાગી ગઈ, પેલા ભૂખ જ નથી લાગી. ચલો, અહીંયા ખરેખર બહુ જ મસ્ત જમવાનું હતું. અને હેરોમાં છે ને અહીંયા જે બી જગ્યાએ એશિયન લોકો છે ને અને પ્રોપર જે ઇન્ડિયાથી છે ને એ લોકો જમવાનું અહીંયા બહુ જ સરસ બનાવે છે અને બહુ જ રિઝનેબલ રેટો છે. મેન્ચેસ્ટરમાં તો બી થોડું મને એક્સપેન્સિવ લાગે છે. ઓફકોર્સ અહીંયા થાળીના જે પ્રાઇસ હતા બધું બહુ જ આમ રિઝનેબલ પ્રાઇસ હતું. અને લાસ્ટમાં એક કાચરો લીધો છે. હવે મારે ફટાફટ ઘરે જવું પડશે. ઘરે જઈને બધી શોપિંગની વસ્તુ ફ્રીજમાં મૂકીશ, ગરમીના લીધે બધું ખરાબ થઈ જશે. અને પછી હું જવાની છું બીચ પર. તો હું અત્યારે આવી ગઈ છું રૂઈ સ્લીપ લીડો બીચ પર, જોઈ શકો છો તમે પાછળ. અને બહુ જ સરસ લાગી રહ્યું છે મને. થોડીક હવા છે બટ સારું લાગે છે. તડકો પણ છે તો હવા પણ થોડી જોઈએ. અને મેઇન વસ્તુ એ છે કે આજે રેગ્યુલર ડે છે એટલે ભીડ નથી. અદરવાઇઝ અહીંયા વીકેન્ડ્સમાં છે ને બહુ જ ભીડ હોય. તો થોડીક અત્યારે મજા આવે શાંતિથી ફરવાની, અને એકદમ શાંતિથી આમ પીસફુલ ફરો તો બહુ જ મજા આવે. તો હું હવે એક જગ્યા પકડીને બેસી જઈશ. કેટલું મસ્ત સરસ દેખાય છે. બહુ તડકો છે એટલે મારે ત્યાં જવું નથી, નહીં તો હું વધારે કાઢી થઈ જઈશ. અને બહુ જ સરસ પ્લેગ્રાઉન્ડ એરિયા છે નાના છોકરાઓ માટે, મોટાઓ પણ એન્જોય કરી શકે. તો હું થોડીક વારમાં ત્યાં જઈશ. અત્યારે બહુ જ ભીડ છે ત્યાં. અહીંયા ટ્રેન પણ હોય છે, મારે ટ્રેનમાં બેસવું છે પણ ટ્રેન આજે બંધ છે એટલે વીકેન્ડ્સમાં જ ચાલુ હોય છે. તો હવે મારે વીકેન્ડ્સમાં આવવું પડશે ટ્રેનમાં બેસવા માટે. ત્યાં સુધી બસ આવ્યું ને હું એન્જોય કરીશ, થોડીક વાર અહીંયા બેસીશ અને પછી ઘરે જઈશ.